ગુજરાત એટીએસે કટ્ટરપંથી વિચાર ધરાવતા 2 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ સોશિયલ મીડિયા મારફતે દેશ વિરોધી કાવતરું રચીને ગઝવા-એ-હિંદની સ્થાપના કરવાનું વિચારીને હુમલો કરવાની તૈયારી કરી રહ્યા હતા. આરોપી આતંકવાદીઓ બોમ્બ બનાવવાની તૈયારીમાં હતા. દેશ વિરોધી પ્રવૃત્તિઓની ચેટ પણ મળી આવી છે, જેમાં આરોપીઓએ લખ્યું છે કે ખુલ્લેઆમ કાફીરો કો મારેંગે, ફિર શરિયત હોંગા. આરોપીઓ પાસેથી વાંધાજનક સાહિત્ય પણ મળી આવ્યા છે, જેની હાલ તપાસ ચાલી રહી છે. ગુજરાત એટીએસના પીઆઈ અને એપી પરમાર બાતમી મળી હતી કે સિદ્ધપુર ખાતે રહેતો એવો ઇરફાન પઠાણ નામનો 22 વર્ષનો યુવક ઇસ્લામી કટ્ટરપંથી વિચારધારા ધરાવે છે અને તેના મળતિયાઓ સાથે મળીને ભારતમાં ગઝવા-એ-હિંદની સ્થાપના કરવા હુમલો કરવાનું કાવતરું ઘડી રહ્યો છે. આરોપી અત્યાર સુધીમાં ફંડ ભેગા કરવાના અને બોમ્બ બનાવવાની તૈયારી પણ કરી છે, જેથી એટીએસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી ઇરફાનની સિદ્ધપુર ખાતેથી ધરપકડ કરવામાં આવી છે.